જીપીએસસી તરફથી લેટેસ્ટ નોટિફિકેશન આવી ગઈ છે. એ પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ભરતી હતી જેનો જાહેરાત ક્રમાંક હતો 56. દોસ્તો જીએમસીની આ જે ભરતી હતી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એટલે કે વર્ગ 3ની તેની એક મહત્ત્વપૂર્ણ ન્યૂઝ આવી છે, અપડેટ આવી છે. કહી શકાય જીપીએસસી તરફથી ભરતી માટેના ગુડ ન્યૂઝ આવ્યા છે. દોસ્તો જે ફાઇનલ આન્સર કી હતી પ્રિલિમ્સ એક્ઝામની તે ફાઇનલી જાહેર થઈ ગઈ છે. એના માટે તમારે જવાનું છે ઓફિશિયલ વેબસાઇટ gpsc.gujarat.gov.in અથવા ટ્વિટર એકાઉન્ટ ઉપર પણ જઈ શકો છો. દોસ્તો નાની એવડી વાત છે, જીપીએસસી ભરતી માટેની અપડેટ મેળવવા માટે આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લો જેથી આવનારી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે. ક્લિક કરવાનું છે દોસ્તો. ક્લિક કરતાની સાથે જ તમને મળી જશે ઓફિશિયલ અપડેટ જેથી કરી આગળ તમે વધી શકશો. અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો સિરીઝ એમ જેની ફાઇનલ આન્સર કી તમને સ્ક્રીન પર જોવા મળી રહી છે. એના પછી સિરીઝ એ, એવી જ રીતે આગળ વાત કરીશું દોસ્તો. સિરીઝ એમ, સિરીઝ એ, સિરીઝ બી, આવી જ રીતે દરેક સિરીઝના તમને ફાઇનલ આન્સર કી FAK મળી જશે. તો આ એક સારી વાત કહી શકાય. દોસ્તો બેક જઈશું અને એના પછી વાત કરીશું 56 નંબરની જે જાહેરાત હતી દોસ્તો એની એક બીજી સારી અપડેટ પણ આવી છે. સ્ક્રીન પર અવેલેબલ છે 55 મિનિટ પહેલાં. હવે દોસ્તો આ ફાઇનલ આન્સર કી આવ્યા પછી લિસ્ટ ઓફ એલિજિબલ કેન્ડિડેટ એનું પણ અપડેટ આવી ગયું છે. જીએમસી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આ જે ભરતી હતી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ વર્ગ 3ની તેનું લિસ્ટ ઓફ એલિજિબલ કેન્ડિડેટ આવી ગયું છે. એટલે કે હવે જે મિત્રો મેઇન્સ એક્ઝામ માટે એલિજિબલ છે જાહેરાત ક્રમાંક 56 વર્ષ 2024-25ની આ ભરતી એનું લિસ્ટ પણ આવી ગયું છે. તો એકવાર નજર કરી લઈએ કે જીએમસીના અંદર મેઇન્સ એક્ઝામ માટે કેટલા ઉમેદવારો એલિજિબલ છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક 56ના સંદર્ભમાં આયોગ દ્વારા 16 માર્ચ 2025ના રોજ યોજાયેલ સામાન્ય અભ્યાસ અને 30 માર્ચ 2025ના રોજ સંબંધિત વિષયની પ્રાથમિક કસોટીના આધારે નીચે મુજબના ઉમેદવારો લેખિત કસોટી માટે પાત્ર જાહેર કરવામાં આવે છે. મુખ્ય લેખિત કસોટી માટે પાત્ર થયેલ ઉમેદવારોએ પોતાની અરજી સાથે જરૂરી દસ્તાવેજ પ્રમાણપત્રો ઓનલાઈન પદ્ધતિથી gpsc.iass.gujarat.gov.in ઉપર અપલોડ કરીને રજૂ કરવાના હોવાથી રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા સ્વીકારવા પાત્ર બનતા નથી. આથી ઓનલાઈન પદ્ધતિ સિવાય અન્ય અરજી મોકલનાર અરજી ચકાસણી માટે આપોઆપ રદ બાદલ ગણાશે. હવે જેના બેઠક નંબર નીચે દોસ્તો તમને ગણાઈ રહ્યા છે 6 પેજની આ PDF છે દોસ્તો. અહીંયા સ્ક્રીન પર જોયો છો એની તમામ માહિતી આપવામાં આવી છે. તો તમે એકવાર જરૂરથી નજર કરી લેજો. જે પણ મિત્રોના લિસ્ટમાં નામ છે તેમને કોંગ્રેચ્યુલેશન. જેમના નામ નથી એ બેસ્ટ ઓફ લક, આગળ બી તૈયારી કરતા રહેશે, એમને જરૂર સફળતા મળશે. આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.